મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆત બાદ તંત્ર સક્રિય. સર્વે નંબર 447 અને 445 પર દબાણ મુદ્દે કાર્યવાહી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામે ગૌચરની જમીન પરના કથિત દબાણને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગ્રામ પંચાયત વલવાડા દ્વારા હિતેશભાઈ પટેલને ગૌચરની જમીન સર્વે નંબર 447 અને 444 જે જૂના સર્વે નંબર 27 અને 29 પરથી દબાણ હટાવવા માટે 3 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ, તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ સહિતના પદાધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર નાહુલી નવીનગરી ઉમરગામના રહેવાસી શ્રીમતી અમિતાબેન સતીશભાઈ વારલી તથા અન્ય દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વલવડા ગામના સર્વે નંબર 447 અને 445 વાળી ગૌચરણ જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અરજીના સંદર્ભે જમીન દફતર કચેરી વલસાડ દ્વારા સર્વે નંબરોની માપણી પણ કરવામાં આવી છે અને તેનો અહેવાલ ગ્રામ પંચાયતને મળ્યો છે. આ સંદર્ભે તારીખ 30/6/2025ના રોજ કલેક્ટર કચેરી વલસાડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગૌચરણની જમીન પર રસ્તો બનાવી દબાણ કર્યું હોવાનું જણાય છે, જેથી દિન 3માં પોતાના ખર્ચે અને જોખમે આ દબાણ દૂર કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતના વલવાડા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 105 મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે અને તેની તમામ જવાબદારી દબાણકર્તાની રહેશે. આ જ નોટિસના અનુસંધાને અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ આગામી કાર્યક્રમમાં અરજદારશ્રી તરફથી મળેલ રજૂઆતના આધારે ગૌચર જમીનનો પ્રશ્ન હતો અને ગૌચર જમીનના પ્રશ્ન બાબતે દબાણ છે કે કેમ અને શું સ્થળથી તે અંગે ચકાસણી કરવા માટે આજરોજ અહીંયા વલવાડા ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રી સરપંચશ્રીની હાજરીમાં મુલાકાત લીધેલ છે. જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગૌચરની જગ્યા છે કે શું આ કંઈ અત્યારે જાણવા મળ્યું છે? સ્થળ નકશો આધારે ચકાસણી કરી અત્યારે જે છે એક રોડ બનાવેલો છે તો એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા અત્યારે જે સ્થળ ઉપર ઉભા છીએ અહીંયા કંઈક ગૌચરની જમીન છે અને એ પચાવી પાડવાની વાત છે અને જે ટીડીઓ ને તલાટી બધાએ પણ અહીંયા વિઝિટ કરેલી છે. શું આ આખો મામલો છે અને પંચાયત કઈ રીતે આમાં હવે આગળ વધશે? આ જમીન ગૌચરની જમીન આવેલી છે, એનો સર્વે નંબર છે જૂનો નંબર 27 અને 29. એ જમીન વર્ષોથી આદિવાસી લોકો બધા અહીંયા ખેતી કરીને ખાતા હતા, પણ આ જમીન પર આ 40-50 ફૂટનો રસ્તો બનાવી દીધો એટલે એમાં આ ગામ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી. અરજીના આધારે કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં ગ્રામ પંચાયતને કે દબાણ દૂર કરો. એ આધારે અમારે ટીડીઓને જાણ કરતા ટીડીઓ સ્થળ નિરીક્ષણ કર્યું આજે ને રસ્તો દૂર કરવાની એણે બાંહેધરી આપી છે.